દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલની ભૌમિતિક રીતની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની ભૌમિતિક રીતની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ મુજબ રીત સી જોવાની બાકી છે. રીત એ અને રીત બીની ચર્ચા આપણે આગળ કરી છે. રીત સી શું કહે એ જરા જોઈએ. આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે કેમ તે જણાવવું. અને જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલ શોધવું. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલ શોધો. મેં તમને રીત એ કરાવેલી, એમાં સુસંગત છે કે કેમ એ નક્કી કરતાં શીખવેલું, શરતને અધીન. રીત બીમાં મેં તમને આલેખ કેવા પ્રકારનો આવશે એ શીખવેલું. હવે તો આલેખ દોરીને બતાવવાનો છે. બતાવીએ. ટેક્સ્ટ 40:4. સમીકરણ યુગ્મ x + 3y = 6, 2x - 3y = 12 સુસંગત છે કે નહીં તે ચકાસો. અને જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલ શોધો એવી સૂચના છે. સૌથી પહેલું કામ કે તમારે આ બંને સમીકરણને પ્રમાણિત કરવા પડશે. x + 3y - 6 = 0, 2x - 3y - 12 = 0. a1 a2 b1 b2 c1 c2 1 2 3 -3 -6 -12. ગુણોત્તર શોધીએ. a1/a2 1/2, b1/b2 3/3 અર્થાત 3/1 3 ઉડી જાય. છેદમાં ઋણ હોય એને જો તમારે અંશમાં લખવું હોય તો અંશ અને છેદમાં ઋણ 1 વડે ગુણવું પડે. એવું કરી શકાય, પણ ચાલશે, આપણે કંઈ જરૂર નથી. c1/c2 -6/12, 6 ઉડી જાય, ઋણ ઉડી જાય, 1/2. અવલોકન કરતાં માલુમ પડે છે કે પહેલા ગુણોત્તર બરાબર બીજો ગુણોત્તર આવતો નથી. a1/a2 ≠ b1/b2. અહીંયા છે ને ત્રીજું સમાન છે, પરંતુ આગળ જવાની જરૂર નથી. આ બે શરત પરથી જ ખબર પડે છે કે બંને ગુણોત્તર ભિન્ન છે. માટે આ સમીકરણ યુગ્મને અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ છે. મેં ત્રીજી શરત તપાસી નથી, બે પરથી નક્કી કરી લીધું. a1/a2 બરાબર નથી b1/b2. ત્રીજું તપાસ્યું નથી. આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. અને જે સમીકરણને ઓછામાં ઓછો એક ઉકેલ હોય એને સુસંગત કહેવાય. માટે
આ સમીકરણ યુગ્મ સુસંગત છે. જો સુસંગત હોય તો એનો આલેખ દોરી બતાવો એવી સૂચના છે. આલેખ દોરવા માટે બંને સમીકરણની ઓછામાં ઓછી બે જોડીની આપણને જરૂર પડશે. x + 3y = 6, 2x - 3y = 12. ધોરણ 9માં જતા રહીએ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શોધવા માટે સૌપ્રથમ તમારે y ને એકલો રાખવાનો. y ને એકલો રાખતા માટે 3y = 6 - x માટે y = 6 - x ભાગ્યા 3. હવે xના સ્થાને એવી કિંમત મૂકવાની જેથી y તમને યોગ્ય રીતે મળે. x અને y ની જોડી. ધારો કે હું xના સ્થાને 0 મૂકું તો 6 - 0 6, 6 ભાગ્યા 3 2, એટલે પહેલી જોડી આવી 0 2. ધારો કે હું xના સ્થાને 6 મૂકું તો 6 - 6 0, 0 ભાગ્યા 3 એટલે કે 0, એટલે કે x 6 તો y 0, 0 તો 2, 6 તો 0. આવી બે જોડી મળી. એ જ રીતે આ બાજુ પણ y ને એકલો રાખતા, આ ધોરણ 9ની વાત છે. 2x - 12 = 3y માટે 2x - 12 ભાગ્યા 3 = y. સાઈડ ચેન્જ કરતા y બરાબર 2x - 12 ભાગ્યા 3. હવે x અને y ના જોડકા મેળવવાના, એટલે કે યામ મેળવવાના. xના સ્થાને જો 0 લઈએ તો 0 × 2 0, 0 - 12 -12 ભાગ્યા 3 એટલે જવાબ આવ્યો -4. અને બીજી જોડી xના સ્થાને 3 લઈએ, 3 × 2 6, -12 + 6 એટલે -6, -6 ભાગ્યા 3 એટલે જવાબ આવ્યો -2. આમ 3 તો -2. આ રીતે બંને તરફ જે આ જોડીઓ મેળવી એના પરથી આલેખ દોરવાનો. વળી તમે જાણો જ છો કે સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા આવે. રેખા અને એ પણ પાછો અનન્ય ઉકેલ, એટલે એક બિંદુમાં છેદશે. આ જે બે જોડીઓ છે એના પરથી હું આલેખ પત્ર પર જતો રહું. આલેખ પત્ર પર સૌથી પહેલાં તમારે અંદાજ લેવાનો કે ક્યાં સુધીના બિંદુઓની જરૂર પડશે. 0 2 6 0 0 -4 3 -2. મને એવું લાગે કે 6 સુધી ચાલી જશે, પરંતુ આ ચેપ્ટરમાં ઘણીવાર અહીંયા જે નજર સામે દેખાતું હોય એનાથી મોટું પણ દોરવું પડે એવું બની શકે. પણ અત્યારે આપણે 6 માટે પ્રયત્ન કરીએ, એટલામાં આવી જશે એવો અંદાજ છે. x x ડેશ y y ડેશ 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6 -7 -1 -2 -3 -4 -5 -6. બિંદુઓનું આલેખન કરવાનું. પહેલું બિંદુ 0 2, x પર 0 y પર 2.
એ 0 2 6 0 x પર 6 y પર 0 બી 6 0. હવે આ બંનેને જોડતી રેખા દોરવાની એટલે એને કહેવાય પહેલા સમીકરણનો આલેખ. આ કયું સમીકરણ છે? x વત્તા 3y બરાબર 6, x વત્તા 3y બરાબર 6. એ જ રીતે બીજા સમીકરણની જોડી 0 ઋણ 4 x પર 0 y પર ઋણ 4 સી 0 ઋણ 4 અને 3 ઋણ 2 x પર 3 y પર ઋણ 2 ડી 3 ઋણ 2. હવે આ બંને બિંદુને જોડતી રેખા દોરવાની. આ કયા સમીકરણની રેખા છે? તો 2x ઓછા 3y બરાબર 12. તમે જે એક અનન્ય ઉકેલ કહેલો કે એક અને એક બિંદુમાં છેદશે તે આ બંને રેખાઓનું છેદ બિંદુ 6 0 છે. 6 0 માટે જવાબ લખવાનો ઉકેલ xy બરાબર 6 0. બંને રેખાઓ એકબીજાને જ્યાં છેદે એટલે કે બંનેમાં જે સામાન્ય બિંદુ છે એને ઉકેલ કહેવાય 6 0. અહીંયા જરા પેજ નંબર ઇન્ડિકેટ કરી દેવાનો. ટેક્સ્ટ 40 4. આલેખ પોથીમાં તમારે દોરવાનું બાકી છે, ધ્યાન રાખો, એટલે તમારે એ દોરી દેવાનું છે.